મોર્નિંગ સ્ટુડન્ટ, સુપ્રભાતમ. આજે આપણે ધોરણ 7 ગુજરાતી માધ્યમમાં, બરાબર છે, ધોરણ 7 ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર 5, કયો છે ચેપ્ટર 5? ચટક ચટક, એટલે કે ચકલી રે ચકલી, બરાબર છે. તો એ કવિતા વિશે આપણે સમજીશું. આ કવિતા આખી, બરાબર છે, મેં બોર્ડ વર્ક ઉપર એક્સપ્લેનેશન સમજીને તમને એનું અનુવાદ લખાવ્યું હતું, બરાબર છે. અને આશા રાખું છું કે તમે લખી દીધું હશે. અને જો છતાં પણ બાકી રહી ગયું હોય તો તમે આજે હું અત્યારે તમને સમજાવું છું એમાંથી પણ તમે લખી શકો. ઓકે. અહીંયા ચટક ચટક, ચટક ચટક એટલે કે ચકલીની વાત કરવામાં આવેલી છે, બરાબર છે. કે આજે બાળકો, બરાબર છે, કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલ બધામાં વ્યસ્ત થઈ ગયું છે. એટલે ધીમે ધીમે શું થયું છે કે પ્રકૃતિની સાથે એ રહેતો નથી. બાળકને, બરાબર, કુદરતને અને તેમાં વસતા પ્રાણીઓ કે પશુઓને ઓળખે એ હેતુથી આ કાવ્યની રચના કરવામાં આવી છે. અહીં એક બાળક ઘર આંગણાના પક્ષી એટલે કે ચકલી સાથે બાળકની વાતચીત રજૂ થઈ છે, બરાબર છે. અને એ કાવ્યમાં સમજાવવામાં આવ્યું છે. તો ફરીથી આપણે એ કાવ્ય સમજીશું. જો પહેલું છે ચટક ચટક રે ચટક, ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ. એટલે શું કહે છે? ચટક એટલે ચકલી. ચકલી ચકલી રે ચકલી, ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ. હે પક્ષી, તું ચી ચી બોલે છે. શું કહે છે? ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી, તું ચી ચી બોલે છે. ચીવ ચીવ એટલે ચી ચી બોલે છે. આગળ આ શ્લોક 1નું, પછી શ્લોક 2. નીડે નિવસસી સુખેન ડયસે, ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જનઃ ખલુ વારિતા. શું કહે છે? કે તું નીડે એટલે માળામાં, કે તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મધુર ફળો ખાય છે, સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ માણસ નથી, બરાબર છે. આગળ માતા પિતરા વિહ મમ નસ્તઃ, એકાકી ખલ્લુ ખિન્નોહમ, એહિ સમીપં ચીવ ચીવ મિત્ર, દદામી તુભ્યમ બહુધાન્યમ. શું કહે છે? મારા માતા પિતા અહીં નથી, હું એકલો હોવાથી દુઃખી છું. હે ચી ચી મિત્ર, નજીક આવ, તને ઘણા ધાન્યના દાણા આપું છું, બરાબર છે, હું કે તને આપીશ, તો આવ મારી જોડે. આગળ શ્લોક 4. ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ, ત્વમ પુનરપી રટ ચીવ ચીવ, તોષય મા કુરુ મધુરાલાપમ, પાઠ્ય મામપી તવ ભાષમ. શું કીધે છે? કે ચણક એટલે કે મારું, તું છે ને ચણ સ્વીકાર કર, બરાબર છે, પાણી પી, તું ફરીવાર ચીચીનું રટણ કર અને મને પણ તારી બોલી એટલે કે તારી ભાષા શીખવ. હવે આપણે આગળ જઈશું. જો અહીંયા એનું ભાષાંતર છે. તું ચણ સ્વીકાર, પાણી પી, તું ફરીવાર ચીચીનું રટણ કર, મને સંતોષ આપ, મધુર અવાજ કર અને મને પણ તારી બોલી શીખવ, બરાબર છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો શું છે? ચીવ ચીવ, નિવસસી, વારિતા, માતા પિત્રા વિહ ખિન્નોહમ, બહુધાન્યમ, મધુરા લાપમ. હવે 2. પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો. તો હંસ કેવો હોય છે? શ્વેત એટલે કે સફેદ. કોકિલઃ કૃષ્ણ એટલે કે કાળી. શુકઃ કેવો હોય છે? શુકઃ એટલે પોપટ. પોપટ કેવા કલરનો હોય છે? લીલા કલરનો એટલે હરિતઃ. કપોતઃ, કપોતઃ એ કેવા કલરનો હોય છે? કાપોતઃ એટલે 5 નંબરનું એ કાપોતઃ. મયુરઃ એટલે મોર, એ કેવો હોય છે? ચિત્રિત એટલે બધા જ કલર જોવા મળે છે. હવે અહીંયા જુઓ, ચટક ખાલી જગ્યા પૂરવાની છે. ચટક નિવસતી, તો શું આવશે? નીડે નિવસતી. ચટક
खादति तो मधुराणि फलानि खादति। चटकः विहरति तो विमले विपुले गगने विहरति। चटकः वदति तो चीव 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 वदति। હવે અહીંયા જો રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો। જો ઉત્તર છે ત્વમ નીરમ પીબ, તો શું આવશે? નીરમની જગ્યા પર આપણે દુગ્ધમ વાપરવાનું છે, રસમ અને શીતપેયમ, એટલે 3 વાક્યો બનશે। તો કેવી રીતે જુઓ? ત્વમ દુગ્ધમ પીબ, ત્વમ રસમ પીબ, ત્વમ શીતપેયમ પીબ। બીજું ત્વમ ચણકમ સ્વીકુરુ, બ્રેકેટમાં શું છે? પુસ્તકમ છે, ધનમ છે અને પારિતોષિકમ છે। તો શું થશે? ત્વમ પુસ્તકમ સ્વીકુરુ, ત્વમ ધનમ સ્વીકુરુ, ત્વમ પારિતોષિકમ સ્વીકુરુ। આગળ જોઈશું ત્રીજા નંબરનું ત્વમ ચીવ ચીવ વદ, તો ગીતમ, શ્લોકમ અને સંસ્કૃતમ। તો શું થશે? ત્વમ ગીતમ વદ, ત્વમ શ્લોકમ વદ, ત્વમ સંસ્કૃતમ વદ। આગળ ઉદાહરણમાં આપેલા પદ જેવા અન્ય પદો કાવ્યમાંથી શોધીને લખો અને બોલો। જો કુજસી નિવસસી, તો શું થશે? ડયસે, ખાદસી, વિહરસી, બરાબર છે। વર્તમાનકાળ મધ્યમ પુરુષ એક વચનના છે। સ્વીકુરુ, પીબ, રટ, તોષય, કુરુ અને પાઠે, આ બધા આજ્ઞાત મધ્યમ પુરુષ એક વચનના રૂપો છે। હવે અહીંયા જુઓ જુદા જુદા શાકભાજીના નામ છે સંસ્કૃતમાં। મૂલકમ એટલે કે મૂળો, આલુ બટાટા, કોશાતકી ભીંડા, પલાંડુહ ડુંગળી, તોયફલા સક્કરટેટી, કરકટી કાકડી, ખડકાલુકમ સક્કરિયું, વૃંતાંકમ રીંગણું, ગાજરમ ગાજર, કુષ્માંડઃ કોળું, પટોલઃ પરવળ, અલાબુહુ તુંબી એટલે કે દૂધી, દલસારીણી એટલે કોબીજ, મરીચમ મરચું, મૂલકમ મૂળો અને કારવેલ્લમ એટલે કારેલું, બરાબર છે। અહીંયા જુદા જુદા રંગોના નામ છે। શ્વેતઃ સફેદ, પીતઃ પીળો, હરિતઃ લીલો, કપિલઃ પાટલઃ એટલે ગુલાબી, નીલઃ ભૂરો, કૃષ્ણઃ કાળો, રક્તઃ લોહિતઃ એટલે કે લાલ, કાપોતઃ એટલે રાખોડી, ચિત્રિતઃ રંગબેરંગી અને બભ્રુઃ એટલે લાલાશ પડતો પીળો, બરાબર છે। આમાંથી તમારે જે પણ એક્સરસાઇઝ બાકી હોય એ તમે આમાંથી લખી શકો। આગળ જઈશું। નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। ચટકઃ કિમ કૂજતી વદતી, ચટક એટલે ચકલી શું બોલે છે? ચટકઃ ચીવ ચીવ કુંજતી ઓર વદતી। બીજું ચટકઃ કુત્ર નિવસતી, ચકલી ક્યાં રહે છે? તો ક્યાં રહે છે? માળામાં, તો ચટકઃ નીડે નિવસતી, કુત્ર એટલે ક્યાં। ચટકઃ સુખેન કિમ કરોતી, ચટકઃ સુખેન ડયતે એટલે સુખથી ફરે છે। આગળ જોઈશું। ચટકઃ કથમ ડયતે, ચટકઃ સુખેન ડયતે। ચટકઃ કિમ ખાદતી, શું ખાય છે? તો મધુરાણી ફલાની એટલે કે મીઠા ફળો ખાય છે। ચટકઃ મધુરાણી ફલાની ખાદતી। ચટકઃ કુત્ર વિહરતી, તો ચટકઃ વિમલે વિપુલને ગગને વિહરતી, સ્વચ્છ આકાશમાં વિશાળ આકાશમાં વિહરે છે। ચટકઃ કીદૃશે ગગને વિહરતી, ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતી। ચટકમ કહ વારિતા નાસ્તિ, ચટકમ કોપી જનઃ વારિતા નાસ્તિ। બાલકસ્ય ગૃહે કે ન સંતિ, બાલકસ્ય ગૃહે તસ્ય માતા પિતરૌ ન સ્તઃ। બાલકः कीदृशः अस्ति, बालकः एकाकी खिन्नः च अस्ति। बालकः चटकाय किं ददाति, बालकः चटकाय बहु धान्यं ददाति, બહુ જ બધું ધાન્ય આપે છે। બાલકઃ કસ્મૈ બહુ ધાન્યમ દદાતિ, એટલે બાળક કોને બહુ ધાન્ય આપે છે? તો બાલકઃ ચટકાય બહુ ધાન્યમ દદાતિ। બાલકઃ ચટકાય
કિમ કર્તુમ કથયતિ, બાલકઃ ચટકાય સમીપમ આગંતુમ કથયતિ, એટલે કે નજીક આવવાનું કહે છે. બાલકઃ ચટકાય કિમ સ્વીકર્તુમ કથયતિ, તો બાલકઃ ચટકાય ચણકમ સ્વીકર્તુમ કથયતિ. ચટકઃ કિમ પીબતિ, ચટકઃ નીરમ પીબતિ. ચટકઃ પુનઃ પુનઃ કિમ રટતિ, ચટકઃ પુનઃ પુનઃ ચીવ ચીવ રટતિ. ચટકઃ કીદૃશમ આલોપમ કરોતિ, ચટક કેવું બોલે છે, તો ચટકઃ મધુરમ આલાપમ કરોતિ, એટલે મીઠો અવાજ આવે છે. બાલકઃ ચટકમ કિમ પાઠયિતુમ વદતિ, બાલકઃ ચટકમ તસ્ય ભાષામ પાઠયિતુમ વદતિ, એની ભાષા શીખવાડવાનું કહે છે. આગળ નીચેના પ્રશ્નોના ઉત્તરો માતૃભાષામાં ગુજરાતીમાં આપો. ચકલી શું બોલે છે, તો શું બોલે છે? ચકલી ચી ચી બોલે છે. તો ચી ચી કોણ બોલે છે? ચકલી કોણ બોલે છે? ચી ચી ચકલી બોલે છે. ચકલી ક્યાં રહે છે? માળામાં. ચકલી કેવી રીતે ઉડે છે, તો સુખપૂર્વક. ચકલી કેવા ફળો ખાય છે, તો મીઠા ફળો કે મધુર ફળો ખાય છે. ચકલી કેવા આકાશમાં ઉડે છે, તો સ્વચ્છ અને વિશાળ આકાશમાં ઉડે છે. ખરેખર ચકલીને કોઈ શું કરનાર નથી, તો ખરેખર ચકલીને કોઈ પણ માણસ રોકનાર નથી. બાળકના ઘરે કોણ નથી, તો કોણ નથી? એના માતા પિતા. બાળક પોતાને કેવો ગણે છે? એકલો અને દુઃખી ગણે છે. બાળક ચકલીને શું આપવા જણાવે છે, તો ઘણા દાણા આપવા જણાવે છે. બાળક ચકલીને શાનો સ્વીકાર કરવાનું કહે છે, તો ચણનો સ્વીકાર કરવાનું કહે છે. બાળક ચકલીને શું પીવાનું કહે છે, તો પાણી. બાળક ચકલીને ફરી ફરીને શું કરવાનું કહે છે? ચી ચી એવું રટણ કરવાનું કહે છે. બાળક ચકલીને પોતાને શું આપવા જણાવે છે? બાળક ચકલીને પોતાને સંતોષ આપવા જણાવે છે. બાળક પોતાને શું શીખવવા માટે ચકલીને કહે છે? શું શીખવવાનું કહે છે? બાળક પોતાને તેની ભાષા શીખવવા માટે ચકલીને કહે છે. આગળ નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ આપો. ચકલી તો શું કહેવાય? ચટકા. પક્ષી વિહગઃ. માળામાં નીડે. આકાશમાં ગગને. રોકનાર વારિતા. દુઃખી ખિન્નઃ. ચણ ચણકમ. અહીં ઇહ. ભણાવ પાઠય. સુખપૂર્વક સુખેન. ખરેખર તો ખલું. નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. ચકલી માળામાં રહે છે, તો ચટકઃ નીડે વસતિ. ચકલી સુખપૂર્વક ઉડે છે, તો ચટકઃ સુખેન ડયસે. ચકલી મીઠા ફળો ખાય છે, ચટકઃ મધુરાણી ફલાની ખાદતિ. ચકલી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે, તો ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતિ. બાળકના માતા પિતા ઘેર નથી, તો બાલકસ્ય માતા પિતરો ગૃહે ન સ્તઃ. હે ચકલી, મને તારી ભાષા શીખવ. હે ચટક, માં તવ ભાષા પાઠય. જો પાંચમું છે આ પાઠના શ્લોકો તમારી નોંધપોથીમાં 3 વાર લખો. એટલે તમારે લખી દીધું છે તમે, બરાબર છે. હવે 6 ક અને ખ વિભાગને જોડવાના છે. ચટક ચટક રે ચટક, તો શું આવશે? ચીવ ચીવ કુજસી ત્વમ વિહ. વિહરસી વિમલે વિપુલે ગગને. નાસ્તિ જનઃ ખલુ વાર્યિતા. આપણે જે પોએમ છે એ પ્રમાણે જ લખવાનું છે. નીડે નિવસસી સુખેન ડયસે. ખાદસી ફલાની મધુરાણી. એ 3ની જોડે 2 આવશે. માતા પિતરા વિહ મમ ન સ્તઃ, તો શું આવશે? એકાકી ખલ્લુ ખિન્નોહમ. તોષય મા કુરુ મધુરા લાપમ, તો શું આવશે? પાઠ્ય મામપી તવ ભાષા. એહિ સમીપમ ચીવ ચીવ મિત્ર. દદામી તુભ્યમ બહુધાન્યમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં એનું ભાષાંતર પણ છે, વધારાના ક્વેશ્ચન આન્સર્સ પણ છે, બરાબર. સંસ્કૃત શબ્દ પણ છે, ગુજરાતીમાં પણ છે, અને મેચ ધ ફોલોઈંગ એટલે જોડકા જોડો. તો આ બધું જ તમારે લખવાનું રહેશે. જો ભાષાંતર લખ્યું હોય તો ના લખતા, બરાબર છે. બીજું બધું જો તમે એક્સરસાઇઝ બાકી હોય તો એક્સરસાઇઝ પણ આમાંથી લખી શકો. ઓકે, થેન્ક યુ.